ખ્યાલ આવ્યું, વધુ જાણકારી મળી અને વધુ લોકોએ નિષ્ઠાપૂર્વક અનુશાસનબદ્ધ રીતે કામ કરતા થયા અને 90%થી વધુ નાગરિકોનો આપણને સાથ સહકાર બીજા તબક્કામાં મળ્યો. હવે આપણા માટે આ ત્રીજો તબક્કો છે અને આપણે બધા જ ઈચ્છીએ કે આ લોકડાઉનનો છેલ્લો તબક્કો બને અને એના માટે જરૂરી છે કે પહેલા તબક્કામાં અને બીજા તબક્કામાં આપણે જે રીતનું લોકડાઉનનું પાલન કર્યું એના કરતાં અનેક ગણા સારી રીતે 100% શિસ્તબદ્ધ રીતે 100% મક્કમતા સાથે આપણે આ વખતે લોકડાઉનના નિયમનું પાલન કરીશું. બીજા તબક્કામાં જે લોકડાઉનનું આપણે 90%થી વધુ વિસ્તારમાં સારી રીતે પાલન થયું એનો ચોક્કસપણે લાભ આપણને મળ્યો. આપને ખ્યાલ હશે, અઠવાડિયા 10 દિવસ અગાઉ મેં આપને કેસ ડબલિંગ રેટની, એક્ટિવ કેસીસમાં વૃદ્ધિ દરની આ બધી જ બાબતો આપની સમક્ષ મેં રજૂ કરી હતી. આપને એ પણ ખ્યાલ હશે કે 15થી 20 એપ્રિલની વચ્ચે આપણે ત્યાં દર ત્રીજા કે ચોથા દિવસે કેસ ડબલ થઈ રહ્યા હતા, જે 27મી 28મી તારીખ સુધી ડબલિંગ રેટ આપણો ઘટીને 8 દિવસનો થઈ ગયો હતો અને આપણે એક લક્ષ્યાંક રાખ્યું હતું કે જ્યાં સુધી 3જી મેનું બીજો તબક્કો લોકડાઉનનું પૂરું થાય ત્યાં સુધીમાં આપણે હજુ કેસ ડબલિંગ રેટ ઘટાડીને 10થી 12 દિવસનો કરીએ. હવે આપને જણાવતા મને આનંદ થાય છે કે હવે આપણા અમદાવાદ શહેરમાં એક્ટિવ કેસ એટલે જેટલા કેસ સારવાર હેઠળ છે એની કુલ સંખ્યામાં જે દરરોજ વૃદ્ધિ થાય છે એટલે જે વધારો થાય છે એ શરૂઆતના તબક્કે 30 કે 40% જેટલો એક વખત થઈ ગયો હતો, એ ઘટીને છેલ્લા 10 દિવસથી સતત 10%ની નીચે છે, પછી 8%ની નીચે આવ્યો અને છેલ્લા 2 દિવસથી એટલે ગઈકાલ અને આજ છેલ્લા 2 દિવસથી એક્ટિવ કેસનો વૃદ્ધિ દર આપણો 6%થી ઘટીને ઓછું થઈ ગયું છે અને એના લીધે આપણા શહેરનું કેસ ડબલિંગ રેટ હવે 12 દિવસનું થઈ ગયું છે. હવે આપણા માટે ખૂબ જ જરૂરી છે કે ત્રીજો તબક્કો લોકડાઉનનું પૂર્ણ થાય ત્યાં સુધીમાં આ વૃદ્ધિ દરને આપણે ઘટાડીને 0% ઉપર લઈ જઈએ, એટલે કોઈ પણ વૃદ્ધિ થતી બંધ થાય, પીક આપણી મે મહિનાના એન્ડ સુધીમાં આવી જાય અને આપણે સંપૂર્ણ નિયંત્રણ આ રોગ ઉપર મેળવી લઈએ. આપ સૌને ખ્યાલ છે એ પ્રમાણે અમુક લોકો જે નિષ્ણાતો છે એમને આ બાબતનું સારી રીતે ખ્યાલ છે કે કોરોનામાં સૌથી મોટી તકલીફ એ થાય છે કે એક જ સાથે કેસોની સંખ્યામાં જો ઘરકમ વધારો થઈ જાય તો આરોગ્ય તંત્ર એને પહોંચી ના વળી શકે. એવી પરિસ્થિતિનું નિર્માણ ના થાય એના માટે આપણે સૌએ મળીને ઇન્ફેક્શન રેટને કંટ્રોલ કરવાનું હોય છે. છેલ્લા 10 દિવસથી આપણે ઇન્ફેક્શન રેટને કંટ્રોલ કરીને સંપૂર્ણ નિયંત્રણમાં લઈ આવ્યા છે. આપને એ પણ ખ્યાલ હશે, 18મી એપ્રિલના રોજ અમદાવાદ શહેરમાં એક જ દિવસમાં આશરે 250 જેટલા કેસ હતા. જો 4 દિવસનો ડબલિંગ રેટ હોત તો અત્યાર સુધી રોજના 2000 કેસ થયા હોત. જો 8 દિવસનો પણ ડબલિંગ રેટ હોય તો પણ અત્યાર સુધી રોજના 1000 કેસ આવી શકતા હતા, પરંતુ અત્યારે પણ આપણે ત્યાં રોજના લગભગ કેસ સ્ટેબિલાઇઝ થઈ રહ્યા છે. આવનાર સમયમાં જે પણ પરિસ્થિતિ આવશે એને પહોંચી વળવા માટે આપણું આરોગ્ય તંત્ર હવે સ્પષ્ટ રીતે જેટલા પણ કેસ આવી રહ્યા છે એને આપણે સરળતાથી એડમિશન આપી રહ્યા છે, ટ્રીટ કરી રહ્યા છે અને સારામાં સારા સમાચાર છે કે બહુ મોટી સંખ્યામાં લોકો સાજા થઈને ડિસ્ચાર્જ મેળવીને પોતાના ઘરે જઈ રહ્યા છે. બીજી બાબત, જે કોટ વિસ્તારમાં જે છેલ્લા 3 દિવસથી અમે પ્રાઇવેટ હોસ્પિટલો, ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલો, પ્રાઇવેટ ડૉક્ટરો સાથે જે સંપર્ક સ્થાપિત કર્યું છે એના લીધે અત્યાર સુધી લોખંડવાલા હોસ્પિટલ, પછી અલ અમીન ગરીબ નવાઝ હોસ્પિટલ, આ 2 હોસ્પિટલ આપણે શરૂ કરી શક્યા. આ સિવાય છીપા કમ્યુનિટી સેન્ટર ખાતે કોવિડ કેર સેન્ટર એ પણ આપણું રાતોરાત સંપૂર્ણપણે શરૂ થઈ ગયું છે. હવે છેલ્લા 2 દિવસની મહેનતના લીધે છીપા વેલફેર હોસ્પિટલ ખાતે જનરલ હોસ્પિટલની સેવાઓ ચલાવવામાં આવે અને બીજા બધા રોગના દર્દીઓને ત્યાં જ સારવાર મળી રહે એ પ્રકારની વ્યવસ્થા આપણે ઊભી કરી છે. અને જમાલપુર 4 રસ્તા પાસે એક ટ્રસ્ટ સંચાલિત શિફા હોસ્પિટલ આવેલી છે, એને આપણે એક વધારાની હોસ્પિટલ તરીકે 40 બેડની કોરોના હેલ્થ સેન્ટર તરીકે આપણે એને મંજૂરી આપી છે અને આજે સાંજથી ત્યાં પણ કામગીરી શરૂ થઈ જશે. આ સિવાય કોટ વિસ્તારમાં અને એની આજુબાજુ આવેલા 10 જેટલા અર્બન હેલ્થ સેન્ટર ઉપર વધારાના ડૉક્ટર્સ મૂકીને સવારના 9 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી સતત ત્યાંના નાગરિકોને આરોગ્ય વિષયક સેવાઓ મળી રહે અને એમને કોઈ પણ તકલીફ હોય તો ત્યાંથી જ ઘરની નજીકથી જ દવાઓ મળી રહે એ પ્રકારની પણ વ્યવસ્થા ગોઠવી દેવામાં આવેલી છે
અને છેલ્લા અનેક દિવસથી સુચારુ રીતે ચાલી રહી છે. આ સિવાય એક અગત્યનો નિર્ણય કરીને જમાલપુર વોર્ડમાં જેટલી પ્રાઇવેટ હોસ્પિટલ આવેલી છે, જેટલા પ્રાઇવેટ ક્લિનિક આવેલા છે, એ બધાને તો શરૂ કરાવવામાં આવી જ રહ્યા છે. અર્બન હેલ્થ સેન્ટર પણ આપણા કાર્યરત છે, પરંતુ આ સિવાય 6 જેટલી જગ્યા ઉપર જમાલપુર વોર્ડમાં ફીવર ક્લિનિક ખાસ આપણી ટેમ્પરરી એક વ્યવસ્થાઓ ઊભી કરીને શરૂ કરવામાં આવશે. અને આ 6 જગ્યાની વિગત આ પ્રમાણે છે: મહાજનનો વંડો, કાજીના ઢાબા, જમાલપુર પગથિયા પાસે, વસંત રજબ પોલીસ ચોકી પાસે, જમાલપુર યુએચસી ખાતે વધારાની વ્યવસ્થા અને છીપા વેલફેર હોસ્પિટલની નીચે એએમસીની એક સ્પેશિયલ ક્લિનિક શરૂ કરવામાં આવશે. આમ જમાલપુર એક જ વોર્ડમાં વધારાની 6 જગ્યા ઉપર ફીવર ક્લિનિક શરૂ કરાશે, જેથી કરીને મોટાભાગના લોકોને એમના ઘરથી એકદમ નજીકમાં આરોગ્ય વિષયક સેવાઓ મળી રહે. આ સિવાય 12 જેટલા પ્રાઇવેટ ડોક્ટર જમાલપુરમાં સેવાઓ આપવા માટે તૈયાર થઈ ગયા. એમની સાથે આપણી મિટિંગો થઈ ગઈ અને ગઈકાલથી એમને એમની ક્લિનિક પણ શરૂ કરી દીધી. અને એમને પીપીઈ કિટ, માસ્ક, હેન્ડ સેનિટાઈઝર અને તમામ જાતની દવાઓ એએમસી દ્વારા પૂરી પાડવામાં આવેલી છે, જેના લીધે આ લોકો પોતપોતાના ક્લિનિક ઉપરથી સેવાઓ આપી શકશે અને આરોગ્ય વિષયક સેવાઓનો વ્યાપમાં હજુ વધારો થઈ શકશે. પછી એક ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય, જે અત્યાર સુધી આપને મેં વારંવાર કીધું છે કે સુપર સ્પ્રેડર્સ તરીકે જે ખાસ કરીને શાકભાજીના ફેરિયાઓ છે, એમના ઉપર આપણે ખાસ ધ્યાન આવે છેલ્લા 15 દિવસથી જે કેન્દ્રિત કર્યું છે, એના ખૂબ સારા પરિણામ આપણને મળી રહ્યા છે. 21 એપ્રિલથી અત્યાર સુધીમાં આપણે 11,651 જેટલા સુપર સ્પ્રેડર્સની સ્ક્રીનિંગ કરી છે. એમાંથી 2,714 જેટલા લોકોના સેમ્પલ લીધા અને એમાંથી 222 જેટલા લોકો પોઝિટિવ જણાતા એને આપણે આઇસોલેટ કરી દીધા. પછી બીજા તબક્કામાં આપણે માસ્ક અને હેન્ડ સેનિટાઈઝર આપવાનો નિર્ણય કર્યું. એમાં અત્યાર સુધી 30,900થી વધુ માસ્કનું વિતરણ છેલ્લા 2-3 દિવસમાં થઈ ચૂક્યું છે. 4,600થી વધુ હેન્ડ સેનિટાઈઝરનું વિતરણ થઈ ગયું છે. અને આજે આ જે સ્ટ્રેટેજી છે આપણી સુપર સ્પ્રેડર્સ ને ખાસ કરીને શાકભાજીના લારી ચલાવનાર લોકોને ખાસ ધ્યાન કેન્દ્રિત કરવાનું, અને એના લીધે આપણને જે કેસ મળી રહ્યા છે અને એમાં જે આપણને સફળતા મળી રહી છે એને હજુ એક કડી આગળ વધારતા પહેલા પાર્ટમાં આપણે સ્ક્રીનિંગ, સેમ્પલ કલેક્શન, ટેસ્ટિંગ અને આઇસોલેશન આટલું કર્યું. બીજા તબક્કામાં આપણે બધા જ લોકોને માસ્ક મફતમાં આપ્યા, હેન્ડ સેનિટાઈઝર મફતમાં આપ્યા અને એસ્ટેટ વિભાગ દ્વારા માસ્ક ના પહેરનાર લોકોને દંડનીય કાર્યવાહી કરવામાં આવી. અત્યાર સુધી 9 લાખ રૂપિયાનો દંડ જુદા જુદા ફેરિયાઓ, વેપારીઓ, કરિયાણાની દુકાનના માલિકો, દૂધના વિક્રેતાઓ, આ બધાને આપણે છેલ્લા 3 દિવસમાં 9 લાખ રૂપિયાનું દંડ કર્યું છે. એટલે આપણી એન્ફોર્સમેન્ટની કામગીરી સારી રીતે ચાલી રહી છે. આ બાબતમાં સ્ક્રીનિંગ, ટેસ્ટિંગ, સેમ્પલિંગ, આઇસોલેશનની કામગીરી ચાલી રહી છે અને ફેસિલિટેશનમાં માસ્ક આપવાનું અને સેનિટાઈઝર આપવાની કામગીરી ચાલી રહી છે. આ બાબતને વધુ સુદૃઢ બનાવવા માટે આજે એક ખૂબ મહત્વપૂર્ણ નિર્ણય એવો કર્યો છે કે આજથી તમામ ફેરિયાઓને સ્ક્રીનિંગ કરીને એક કાર્ડ આપવામાં આવશે સ્પેશિયલ, અને જેમાં એમને જે સ્ક્રીનિંગ કરી છે એનાથી 7 દિવસ સુધી આ કાર્ડ વેલિડ રહેશે. 7 દિવસ પછી એમને ફરી અમારે ત્યાં આવીને સ્ક્રીનિંગ કરાવવું પડશે. એસ્ટેટ ડિપાર્ટમેન્ટને આ જવાબદારી સોંપવામાં આવી છે કે આવતીકાલથી જેની પાસે કાર્ડ ના હોય એમને વેપાર ના કરવા દેવામાં આવે. એટલે તમામ જે ફેરિયાઓ છે એમને હું વિનંતી કરીશ કે જે વ્યવસ્થા કરવામાં આવી છે એમાં પોતાની સ્ક્રીનિંગ કરાવીને આ કાર્ડ મેળવે અને પોતાની પાસે રાખે. આનો ફાયદો આ થવાનો છે કે જેટલા પણ ફેરિયાઓ છે જે વિતરણમાં કે વેચાણમાં કામગીરીમાં સંકળાયેલા છે, નાગરિકો એ સુનિશ્ચિત કરી શકશે કે એમની સ્ક્રીનિંગ થઈ છે કે કેમ, એ સેફ છે કે કેમ. અને એની સાથોસાથ આજે એક બીજો નિર્ણય પણ કર્યો છે કે જ્યારે સ્ક્રીનિંગ માટે આવશે ત્યારે એને સ્ક્રીનિંગ કરીને એક સર્ટિફિકેટ કાર્ડ સ્વરૂપે આપવામાં આવશે. એની સાથોસાથ એને ફરી માસ્ક, સેનિટાઈઝર અને હવે એમાં હેન્ડ ગ્લવ્સનો ઉમેરો કરીને એ પણ વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. એટલે આપ સૌ નાગરિકોને વિનંતી કે આવતીકાલથી આપ જ્યારે કોઈ પણ શાકભાજી કે ફ્રૂટની લારી ઉપર ખરીદી કરો ત્યારે આપે સુનિશ્ચિત કરવાનું કે વેચનાર વ્યક્તિ જો માસ્ક ના પહેરેલી હોય, એમની પાસે સ્વચ્છતા ના જાળવતા હોય અથવા એમને સ્ક્રીનિંગ ના કરાવેલું હોય તો એ સોર્સ ઓફ ઇન્ફેક્શન થઈ શકે છે.
અને બીજું પણ તમામ નાગરિકો ત્યાં જે સૂચનાઓ પ્રદર્શિત કરવામાં આવેલી છે આ તમામ સૂચનાઓનું બધા પાલન કરે, શાકભાજીને બિનજરૂરી ટચિંગ કરવાની જે ટેવ હોય એ બધાથી આપણે બચીએ. હવે આંકડાકીય માહિતી આપતા અત્યાર સુધી અમદાવાદ જિલ્લામાં કુલ 3,817 કેસ નોંધાયેલા છે. એ પૈકી 46 કેસ અમદાવાદ ગ્રામ્યના છે, જ્યારે 3,771 કેસ અમદાવાદ શહેરના છે. એટલે અમદાવાદ શહેરમાં ગઈકાલના 270 કેસોનો ઉમેરો કરતા હાલની પરિસ્થિતિએ કુલ 3,771 કેસ છે. આ પૈકીના એક્ટિવ કેસ જે અત્યારે સારવારને સંભાળ હેઠળ છે એની સંખ્યા થાય છે 2,955. 2,955 એક્ટિવ કેસીસ, એમાંથી 37 કેસ વેન્ટિલેટર ઉપર છે, જ્યારે 2,918 કેસ સ્ટેબલ છે. હવે ડિસ્ચાર્જની વાત કરીએ તો ગઈકાલે 87 જેટલા લોકોને ડિસ્ચાર્જ આપવામાં આવ્યું અને હવે અત્યાર સુધી કુલ ડિસ્ચાર્જનો આંકડો 600થી વધુ થઈ ગયું છે. હાલની પરિસ્થિતિએ કુલ 612 જેટલી વ્યક્તિઓ સારવાર મેળવીને સાજા થઈને ડિસ્ચાર્જ થઈ ચૂકી છે. 2,955 જે લોકો સારવાર લઈ રહ્યા છે એમાંથી 493 લોકો એસવીપી હોસ્પિટલ ખાતે, 717 લોકો સિવિલ હોસ્પિટલ અસારવા ખાતે, 103 લોકો સિવિલ હોસ્પિટલ સોલા ખાતે, એચસીજી હોસ્પિટલમાં 23, સ્ટર્લિંગ હોસ્પિટલમાં 28, જીસીએસ હોસ્પિટલ નરોડામાં 6, એસએમએસ હોસ્પિટલ ચાંદખેડામાં 26. કોવિડ કેર સેન્ટર્સમાં જે લોકો સારવાર લઈ રહ્યા છે એમાં લોખંડવાલા હોસ્પિટલ દરિયાપુરમાં 11, સમરસ હોસ્ટેલમાં 927, ફર્ન હોટેલમાં 72, હજ હાઉસમાં 54, ડબલ ટ્રી હિલ્ટન હોટલમાં 7, લેમન ટ્રી હોટલ ખાનપુરમાં 24 ને લેમન ટ્રી હોટલ નવરંગપુરા ખાતે 8 અને હોમ આઇસોલેશનમાં 318 જેટલા લોકો સારવાર લઈ રહ્યા છે. એક્ટિવ કેસની ઝોન વાઇઝ માહિતી આ મુજબ છે. મધ્ય ઝોનના 1184, દક્ષિણ ઝોનના 732, ઉત્તર ઝોનના 347, પશ્ચિમ ઝોનના 283, પૂર્વ ઝોનના 251, દક્ષિણ પશ્ચિમ ઝોનના 86 ને ઉત્તર પશ્ચિમ ઝોનના 72. આમ કુલ 2,955 લોકો એક્ટિવ કેસ તરીકે અત્યારે સારવાર લઈ રહ્યા છે. ડિસ્ચાર્જની સંખ્યા 612, મૃત્યુની સંખ્યા 204 અને કુલ અમદાવાદ શહેરમાં અત્યાર સુધી નોંધાયેલા કુલ કેસોની સંખ્યા 3,771. ટેસ્ટની વાત કરીએ તો પીસીઆર ટેસ્ટ હવે 29,042 થઈ ગયા છે. રેપિડ ટેસ્ટ 2,000થી વધુ, કુલ ટેસ્ટ 31,080. 10 લાખની વસ્તીએ ટેસ્ટની સંખ્યા આવે 5,180, 5,180 ટેસ્ટ પર મિલિયન. સર્વેલન્સ ગઈકાલે 549 જેટલી ટીમો દ્વારા 647 વિસ્તારમાં 70,713 ઘરોમાં 3,13,398 જેટલી વ્યક્તિઓની ચકાસણી કરવામાં આવી. બીજી તારીખના રોજ ફિલ્ડમાંથી 620 સેમ્પલ કલેક્ટ કરવામાં આવ્યા. ત્રીજી તારીખના રોજ ફિલ્ડમાંથી 558 સેમ્પલ કલેક્ટ કરવામાં આવ્યા. આ સિવાય જે અમુક પ્રશ્નો આવ્યા છે અમુક પત્રકારશ્રીઓના, એમાં ઘણા બધા લોકોએ એક પ્રશ્ન કર્યું છે કે શહેરમાં 2 દિવસથી રાતે ખૂબ જ દુર્ગંધ ફેલાય છે, ખાસ કરીને પશ્ચિમી અમદાવાદમાં પ્રહલાદનગર, સેટેલાઇટ, બોપલ જેવા વિસ્તારોની પાસે. તો એનું કારણ શું છે? તો આ અંગે સ્પષ્ટતા કરવાની કે 2 દિવસ અગાઉ મોડી રાત્રે આવી ફરિયાદ આવતા ફાયર બ્રિગેડના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ ત્યાં આખી રાત રાઉન્ડ લીધો, સોર્સ એનું શોધવાનો પ્રયાસ કર્યો અને શહેરમાંથી કોઈ સોર્સ નહીં મળી આવતા એમને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડનું સંપર્ક કર્યો. અને આજે મેં પણ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના વરિષ્ઠ અધિકારીશ્રીઓ સાથે ચર્ચા કરી અને એમનું પ્રાથમિક તારણ એ છે કે 2 દિવસ અગાઉ ખોડિયાર કન્ટેનર ડેપો ખાતે એક મોટી આગની ઘટના બનેલ અને એમાં અમુક કન્ટેનર જેમાં ફાર્માસ્યુટિકલ દવાઓ વગેરેનો જથ્થો હતો એ બધું
એમાં નાશ પામ્યું અને આગ લાગી. અને આના લીધે જે આ ગંધ આવી રહી છે, ખાસ કરીને રાતના સમયમાં તાપમાન ઓછું હોવાથી, ઉપરના જે પોલ્યુશન છે એ નીચું આવતું હોવાથી આ ગંધ 2 દિવસથી આવી રહી છે. એમનું તારણ એવું છે કે 1-2 દિવસમાં આ સમસ્યા જે છે એ બંધ થઈ જશે, એવું ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીઓનું તારણ છે. એ લોકો સતત ત્યાંનું જે પરિસ્થિતિ છે એનું મોનિટરિંગ પણ કરી રહ્યા છે. एक सवाल पूछा गया है, अहमदाबाद में सुपर स्प्रेडर्स को मॉनिटर करने के लिए क्या किया जा रहा है? तो इस बारे में जैसे मैंने अभी जानकारी दी, सुपर स्प्रेडर्स के ऊपर पिछले 15-20 दिनों से निरंतर हमारा फोकस बना हुआ है. जितने भी सुपर स्प्रेडर्स हैं, जिसमें जो सब्जियां बेचने वाले हैं, फल बेचने वाले हैं, किराना स्टोर वगैरह के मालिक हैं, जो एक व्यक्ति अनेक लोगों के संपर्क में आता है, उन सब की बड़े पैमाने पर स्क्रीनिंग टेस्टिंग की जा रही है. पिछले 15 दिनों में अब तक 11,651 लोगों को स्क्रीन किया गया है. उसमें से 2,714 लोगों के सैंपल लिए गए और उसमें से 222 लोगों को पॉजिटिव पाया गया और उनको टोटली आइसोलेट किया. इसके आगे जाते हुए अहमदाबाद महानगर पालिका ने ये निर्णय किया कि सभी सुपर स्प्रेडर्स, खास करके जो वेजिटेबल वेंडर्स हैं, उनको मुफ्त में मास्क हमारी तरफ से बांटे जा रहे हैं. अब तक 30,000 मास्क बांटे जा चुके हैं. 4,000 से ज़्यादा हैंड सैनिटाइजर बांटे जा चुके हैं. आज इस प्रक्रिया को आगे बढ़ाते हुए एक निर्णय हमने ऐसा किया है कि सुपर स्प्रेडर्स की जब भी चेकिंग की जाएगी, उसके बाद उन्हें एक कार्ड दिया जाएगा जो 7 दिन के लिए वैलिड होगा. 7 दिन के बाद उनको फिर चेकिंग करानी होगी और कल से जिसके पास ऐसा कार्ड नहीं है, वैसे वेंडर्स को कोई भी डिस्ट्रीब्यूशन या सेलिंग की परमिशन नहीं मिलेगी. नागरिकों से मेरा अनुरोध है कि आप जब भी कहीं कुछ भी खरीदी करने जाएं, सब्जियां, फल या किराने की दुकान पर, तो वहां काउंटर के ऊपर हाथ ना रखें, काउंटर से दूरी बनाए रखें, वहां के सामान को अनावश्यक छुएं नहीं. यदि दुकानदार जो है या फेरिया जो है वो मास्क नहीं पहना हुआ है, तो ऐसी जगह से खरीदी ना करें. ये आपके लिए, आपके स्वास्थ्य के लिए काफ़ी चिंताजनक हो सकता है. आप यदि इस चीज़ का ध्यान रखेंगे तो सामने से सभी दुकानदार और सभी फेरी करने वाले लोग हैं, वो भी उनको हमारी तरफ से जो फ्री मास्क दिए गए हैं, फ्री हैंड सैनिटाइजर और आज से हम फ्री ग्लव्स भी उनको देने जा रहे हैं, वो इन सब का उपयोग करने के लिए बाध्य हो जाएंगे. तो नागरिकों से मेरी विनंती है कि आप इसमें हमारा सहयोग करें. છેલ્લે મારી વાત પૂર્ણ કરતા પહેલા ઘણા બધા નાગરિકો તરફથી આ પણ પ્રચ્છા કરવામાં આવી રહી છે કે આપણે ત્યાં આજે કેસોની સંખ્યા છે એ નિયંત્રણમાં છે કે એમાં આવનાર સમયમાં વધારો થવાનો છે વગેરે જેવા પ્રશ્નો કરવામાં આવતા હોય, એના અનુસંધાને હું સ્પષ્ટ કરવા માંગુ છું કે 3 વસ્તુઓ કોરોના સામેની લડતમાં આપણે હવે આવનાર સમયમાં હંમેશા યાદ રાખવાની છે. નંબર 1, આ લડાઈ લાંબી છે. 1 કે 2 અઠવાડિયામાં આ લડાઈ પૂર્ણ થવાની નથી. એટલે માનસિક રીતે આપણે બધાએ લાંબા સમય સુધી અને ખાસ કરીને જ્યાં સુધી આ રોગનું દુનિયામાં કોઈ દવા અથવા કોઈ વેક્સિનેશન નહીં શોધવામાં આવે ત્યાં સુધી આપણે બધા મક્કમતા સાથે, સંગઠન શક્તિ સાથે, અનુશાસન સાથે આ લડત આપણે લડવાની છે અને લાંબી લડાઈ માટે માનસિક તૈયારી આપણે બધાએ રાખવાની છે. બીજી બાબત જે આપણે હંમેશા ધ્યાન રાખવાની કે આ લડાઈ સરળ નથી. માનવતાના ઇતિહાસની સૌથી અઘરી બાબત છે, સૌથી મોટો પડકાર છે. દુનિયાભરમાં જે ખૂબ વિકસિત દેશો હોય, જ્યાં તમામ પ્રકારની સગવડો હોય, સંસાધનો હોય, આવા દેશોમાં પણ આ વાયરસે ખૂબ તકલીફ ઊભી કરી છે. એટલે સ્વાભાવિક છે કે આ લડત આટલી આસાન નથી. આ લડત એક અઘરી બાબત છે અને એમાં આપણે સૌએ મળીને આપણી સંપૂર્ણ કાબિલિયત સાથે, આપણી સંપૂર્ણ તાકાત સાથે બધાએ મળીને આપણે આગળ વધીને આ લડાઈ લડવાની છે. અને ત્રીજી અને સૌથી મહત્વપૂર્ણ બાબત આપણે બધાએ ધ્યાનમાં રાખવાની છે કે ગમે તેટલી અઘરી બાબત હોય, છેલ્લે આપણે બધાએ આ વાયરસ સામે આપણે જીતવાનું છે અને એ નક્કી જ છે. આપણે ફક્ત બધાએ મળીને નિર્ણાયકતા સાથે, મક્કમતા સાથે, અનુશાસન સાથે, સંકલ્પબદ્ધ થઈને, શિસ્તબદ્ધ થઈને આપણે આ લડાઈ આગળ ચાલવાની છે. છેલ્લે આપણી જીત ચોક્કસ થશે અને આપણું અમદાવાદ, આપણે બધા મળીને આપણા અમદાવાદને આ તકલીફમાંથી ચોક્કસપણે બહાર લાવશું. જેટલું વહેલી તકે, જેટલું વહેલામાં વહેલું આપણે આપણી ટેવ બધી, આપણી આદતો, આપણી હેબિટ્સ જેટલું વહેલું બદલી શકશું એટલું વહેલું આપણને આ જીત મળી શકશે.
એટલે બધા જ નાગરિકોને હું ફરી એકવાર વિનંતી કરું છું કે આપણે બધા સતત આપણે આમાં એલર્ટ રહેવાનું છે, સંવેદનશીલ રહેવાનું છે અને સંપૂર્ણ સાવચેતી બધાએ રાખવાની છે. જે સૂચનાઓ આપવામાં આવે એ સૂચનાઓનું તમામ નાગરિકોએ 100% પાલન કરવાનું છે. ધન્યવાદ. ડબલિંગ રેટ છે તે 12 દિવસ થયો છે. મોટા નિર્ણયો પણ લેવામાં આવ્યા છે. સાથે જ આપણે જણાવીએ કે જે ફેરિયાઓ છે તેમનું સ્ક્રીનિંગ દર સપ્તાહે હાથ ધરાશે અને તેમને કાર્ડ આપવામાં આવશે. કોરોનાનું વધુ સંક્રમણ અટકાવવા માટે એએમસી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. આપને જણાવી દઈએ કે જે ફેરિયાઓ છે તેમનું સ્ક્રીનિંગ કરવામાં આવશે જેથી સંક્રમણ છે તે અટકી જાય. આ ઉપરાંત વિજય નહેરાએ કહ્યું છે કે જ્યારે પણ ખરીદી કરવા જાઓ તો સ્ટોર માલિક હોય અથવા તો જે પણ ફેરિયાઓ હોય તેમણે માસ્ક ન પહેર્યું હોય તો તમારે તેની પાસેથી ખરીદી કરવી જોઈએ નહીં. માસ્ક ન પહેરનાર પાસેથી દંડ પણ વસૂલવામાં આવશે. લોકડાઉનનો ત્રીજો તબક્કો છે તે મહત્વનો છે. ચુસ્તપણે તેનું પાલન કરવું જરૂરી છે. શિફા હોસ્પિટલને કોવિડ કેરની મંજૂરી મળી ગઈ છે. જમાલપુરમાં 6 જગ્યાએ ફીવર ક્લિનિક પણ શરૂ કરવામાં આવશે.